ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રાજકોટની મુલાકાત લીધી, જ્યાં તેમણે જિલ્લા સહકારી બેંક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કર્યું। આ પ્રસંગે બેંકના ચેરમેન જયેશ રાદડિયા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત તેમણે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપી હતી। રેસકોર્સ मैदान खाते सहकारी महासम्मेलन में अमित शाहे संबोधन करता તેમણે સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયા અને વલ્લભભાઈ પટેલના યોગદાનને બિરદાવ્યું હતું। આ પ્રસંગે અમિત શાહના હસ્તે અકસ્માતમાં જીવ ગુમાવનાર 12 દૂધ ઉત્પાદકોના પરિવારજનોને ₹10-10 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા અને કુલ 1.20 કરોડની સહાય ચૂકવવામાં આવી। આ સહાય દૂધ ઉત્પાદકોના પરિવારો માટે મોટી રાહત સમાન છે અને સહકારી ક્ષેત્રની संवेदनशीलता दर्शावे छे। वल्लभभाईए न केवल राजकोट समग्र देशना खेडूतोना सवालों माटे हमेशा लड़ाई लड़ी। राजकोट जिला कोऑपरेटिव बैंक ने एनी स्थापना करी, मजबूत करी, विस्तार कर्यो અને વિઠ્ઠલભાઈએ લાંબા સમય સુધી આ બેંકની સેવા કરી, નાબાર્ડના અનેક એવોર્ડ જીતવાવાળી બેંકમાં પરિવર્તિત કરી। અને આજે આ બંને મહાનુભાવોના રસ્તે જયેશ રાદડિયા આપણા યુવા ધારાસભ્ય પણ આ બેંકને મજબૂત કરવા માટે આગળ काम करी रहा है।